નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, માય સેલ્ફ ઉઝા રોહિત ફ્રોમ પાયોનિયર સ્કૂલ. સ્ટુડન્ટ, આપણે લાસ્ટ વિડીયોમાં આપણે જે આ લેશનની ચર્ચા કરી, આઈ થિંક આટલા સુધી આપણે યુનિટ કમ્પ્લીટ કર્યો હતો. ઓકે, આટલા સુધી આપણે પાઠને ભણ્યા હતા, અભ્યાસ કર્યો હતો. સો હવે નેક્સ્ટ પેરેગ્રાફથી આપણે અભ્યાસ કરીશું. એ પહેલાં થોડી વાત આપણે કરી લઈશું થોડા આગળના પેરેગ્રાફની. આફ્ટર 3 days, વનદેવી એપિયર્ડ અગેન એન્ડ સેડ, એટલે 3 દિવસ પછી વનદેવી ફરીથી પ્રગટ થયા અને બોલ્યા અને કહ્યું, ડિયર બબુલ, વાય ડુ યુ લુક સો અપસેટ, શા માટે તારો દેખાવ ખૂબ ઉદાસ દેખાય છે. ધ બબુલ ટ્રી લુકડ અગલી વિથ વેર આર યુ ગોલ્ડન લીવ્સ, તારા સોનેરી પત્તા પાન ક્યાં છે. આઈ બ્લેસ યુ, મેં તને આશીર્વાદમાં આપ્યા હતા. વિથ ગોલ્ડન લીવ્સ, મેં તને સોનેરી પાંદડાનું વરદાન આપ્યું હતું, કે પાંદડા તને ભેટમાં આપ્યા હતા, કે આશીર્વાદમાં આપ્યા હતા. ડીડન્ટ આઈ બ્લેસ યુ વિથ ગોલ્ડન લીવ્સ, ડીડન્ટ આઈ આપ્યા હતા. એ કહે છે કે આઈ બ્લેસ યુ વિથ ગોલ્ડન લીવ્સ, ડીડન્ટ આઈ, શું મેં તે નહોતા આપ્યા, મેં તને નહોતા આપ્યા. ઓકે ફ્રેન્ડ્સ, આટલા સુધી આપણે જોઈએ. હવે આપણે અભ્યાસ કરીશું આગળના પેરેગ્રાફનો. તો આટલા સુધી સ્ટાર્ટ કરીશું. યસ યુ ડીડ, હા તમે આપ્યા હતા, હા તમે વરદાનમાં આપ્યા હતા. બટ સમ પીપલ ટૂક અવે એન્ડ માય ગોલ્ડન લીવ્સ, કે છે પરંતુ સમ પીપલ ટૂક અવે લઈ જવું, ઓલ માય ગોલ્ડન લીવ્સ, પરંતુ મારા બધા જ સોનેરી પત્તા, સોનેરી પાંદડા લઈ ગયા. પણ થોડા લોકો મારા બધા જ સોનેરી પાંદડા લઈ ગયા. ટૂક અવે એટલે લઈ જવું. ઓકે ફ્રેન્ડ્સ, નાવ આઈ થિંક આઈ શુડ હેવ સ્પાર્કલિંગ ગ્લાસ લીવ. શું કહે છે? નાવ હવે મને લાગે છે, આઈ થિંક એટલે મને લાગે છે કે હું વિચારું છું, આઈ શુડ હેવ સ્પાર્કલિંગ ગ્લાસ લીવ, આઈ શુડ હેવ સ્પાર્કલિંગ ગ્લાસ લીવ, મને લાગે છે કે મારે કાચના, સ્પાર્કલિંગ એટલે કે ચળકતા, ગ્લાસ લીવ્સ એટલે કે કાચના ચળકતા પાંદડા હોવા જોઈએ. મને એવું લાગે છે કે મારે કાચના ચળકતા પાંદડા હોવા જોઈએ. દેવી મારે હવે મને એવું લાગે છે કે મારે ચળકતા કાચના પાંદડા હોય. ડોન્ટ ફોરગેટ ધ રિમૂવ માય થ્રોન્સ, પરંતુ મારા જે કાંટા છે, રિમૂવ એટલે કાઢવા. ડોન્ટ ફોરગેટ એટલે ભૂલી જવું. શું કહે છે? ડોન્ટ ફોરગેટ, પરંતુ તમે કાંટા કાઢવાનું ભૂલશો નહીં. સેડ ધ બબુલ ટ્રી, બબુલ ટ્રીએ કહ્યું કે પરંતુ તમે મારા જે કાંટા છે એ કાઢવાનું ભૂલતા નહીં. બરાબર છે, એવું કહે છે. ઓકે ચલો. સોરી બટ આઈ ફીલ દેટ ઇટ મે બી રિસ્કી, સેડ વનદેવી, મને માફ કર, બટ પરંતુ આઈ ફીલ, મને એવું લાગે છે, હું એવું વિચારું છું, હું અનુભવું છું, ધેટ કે ઇટ મે બી રિસ્કી, તે જોખમ ભરેલું છે. મે બી રિસ્કી એટલે જોખમ ભરેલું હોવું, મે બી રિસ્કી. ફીલ એટલે હું એવું વિચારું છું, આઈ થિંક ધેટ એટલે કે, ઇટ મે બી રિસ્કી તે જોખમ ભરેલું છે. સેડ વનદેવીએ કહ્યું મને માફ કર, મને એવું લાગે છે કે તે જોખમ ભરેલું છે. વનદેવી બોલ્યા. That may be true, but the sparkling glass leaves will shine in the sunlight. That may be true, but the sparkling glass leaves will shine in the sunlight. બરાબર કહે છે. એટલે કહે છે કે તે કદાચ સાચું હશે, પણ that may be true, પણ તું કહે છે સાચું હશે, that may be true, હા સાચું હોઈ શકે, પરંતુ ધ સ્પાર્કલિંગ ગ્લાસ એટલે કે ચળકતા પાંદડા વિલ શાઇનિંગ ઇન ધ સનલાઇટ, એ સૂર્યના પ્રકાશમાં, કાચના પાંદડા, ચળકતા પાંદડા સૂર્યના પ્રકાશમાં ચમકશે. ભવિષ્યકાળમાં છે વાક્ય, વિલ આપ્યું છે. એટલે એવું કહે છે કે જે સોનેરી પાન છે એ પાન સૂર્યના પ્રકાશમાં ચળકશે. આઈ વિલ લુક લાઇક અ ટ્રી ઓફ લાઇટ. શું કહે છે? હું પ્રકાશના વૃક્ષ જેવું દેખાઈશ. આઈ વિલ લુક લાઇક, ના જેવું, લાઇક એટલે ના જેવું દેખાઈશ. આઈ વિલ લુક લાઇક
લુક ના જેવું દેખાઈશ, લાઈક એટલે ના જેવું, જેવું દેખાઈશ. અ ટ્રી ઓફ લાઇટ એટલે કે સૂર્યના પ્રકાશ, સૂર્યના જે પ્રકાશ છે એટલે કે સૂર્યપ્રકાશના વૃક્ષ જેવું દેખાઈશ. પ્લીઝ ડુ ઇટ ફોર મી. શું કહે છે? મારા માટે આટલું કરો. પ્લીઝ ડુ ઇટ ફોર મી. પ્લીઝ એટલે મહેરબાની કરી, ડુ એટલે કરો, ઇટ ફોર મી મારા માટે આટલું કરો. પ્લીઝ ડુ ઇટ ફોર મી. રિક્વેસ્ટેડ ધ બબુલ ટ્રી. બબુલ ટ્રી વિનંતી કરે છે કે મહેરબાની કરીને તમે આટલું મારા માટે કરો. ઓલ રાઇટ એઝ યુ વિશ સેઇડ વનદેવી. વનદેવીએ કહ્યું ઓલ રાઇટ એઝ યુ વિશ. અને સેઇડ વનદેવી, સેઇડ વનદેવી એટલે વનદેવીએ કહ્યું સારું, જેવી તારી ઈચ્છા. ઓલ રાઇટ સારું, એઝ યુ વિશ તારી જેવી ઈચ્છા. સેઇડ વનદેવી, વનદેવીએ કહ્યું તારી જેવી ઈચ્છા. ઓકે, જોઈએ નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો. The kind Vandevi touched the trunk of the bubble tree once again with the magic stick. The kind એટલે કે દયાળુ, વનદેવી ટચડ એટલે સ્પર્શ કર્યું, ધ ટ્રંક એટલે થડને, ઓફ ધ બબુલ ટ્રી, બબુલ ટ્રીના, વન્સ અગેન એટલે ફરી એક વખત, વિથ હર મેજિક સ્ટિક એટલે કે વનદેવીએ, દયાળુ વનદેવીએ ફરીથી એકવાર તેમની જાદુઈ છડીથી, મેજિક સ્ટિક વડે જાદુઈ છડી લાકડી બાવળના ઝાડના થડને સ્પર્શ કર્યો, અડાડી. શું કર્યું? એમની પોતાની દયાળુ વનદેવીએ ફરીથી એક વખત તેમની જાદુઈ જે સ્ટિક છે લાકડી બાવળના થડને અડાડી. થડ મેજિક એટલે ટ્રંક એટલે થડને અડાડી. મેજિક એટલે જાદુઈ સ્ટિક એટલે જાદુઈ સળી, સળી જેને કહેવાય. ધ નેક્સ્ટ મોર્નિંગ The leaves of the bubble tree changed into sparkling glass leaf. અને બીજા દિવસની સવારે બાવળના ઝાડના પાંદડા કાચના ચળકતા પાંદડા જેવા થઈ ગયા. નેક્સ્ટ મોર્નિંગ એટલે બીજા દિવસની સવારે, ધ લીવ્સ ઓફ ધ બબુલ ટ્રી એટલે કે ઝાડના પાંદડા, ચેન્જડ એટલે ફેરવાઈ ગયા, બદલાઈ ગયા, ઇન્ટુ એટલે કે ની અંદર, સ્પાર્કલિંગ ગ્લાસ લીવ એટલે કે ચળકતા કાચના પાંદડામાં બીજા દિવસે સવારે જે બબુલ ટ્રીનું જે ઝાડ છે એ શેમાં ફેરવાઈ ગયું? બાવળના ઝાડ જે છે એ કાચના પાંદડા, ચળકતા પાંદડામાં ફેરવાઈ ગયું. એલાસ, જો એલાસ ધેટ મીન્સ દુઃખ. એલાસ શબ્દનો મતલબ દુઃખ થાય, અને પાછળ ઉદ્ગાર ચિહ્ન આપ્યું છે, એનો મતલબ એવો થાય એલાસ. ઇટ્સ હેપીનેસ ડીડ નોટ લાસ્ટ ધીસ ટાઈમ ટુ. શું કહે છે? એલાસ એ દુઃખ ભરેલો શબ્દ છે. એવું કહી શકાય કે આ જે પાન છે, અફસોસ આપણે કહીએ, અફસોસ કે દુઃખ ભરેલું, આ વખતે પણ તેની ખુશી લાંબો સમય ટકી નહીં. ઇટ્સ હેપીનેસ, હેપીનેસ એટલે તેની ખુશી, ડીડ નોટ લાસ્ટ ધીસ ટાઈમ, તેની ખુશી લાંબો સમય સુધી ટકી નહીં. અ સ્ટ્રોમી wind started blowing through the forest. સ્ટ્રોમી એટલે તોફાની, ધ્યાન આપજો સ્પેલિંગ ઉપર વિદ્યાર્થી મિત્રો. સ્ટ્રોમી એટલે તોફાની, વાઇન્ડ એટલે પવન, બ્લોવિંગ એટલે ફૂંકાવું, થ્રો એટલે માંથી, ધ ફોરેસ્ટ એટલે જંગલમાંથી, તોફાની પવન. સ્ટ્રોમી વાઇન્ડ સ્ટાર્ટેડ બ્લોઈંગ થ્રો ધ ફોરેસ્ટ. તોફાની પવન શું થયું? ફૂંકાવા લાગ્યો. જંગલમાં તોફાની પવન ફૂંકાવા લાગ્યો. સ્ટ્રોમી વાઇન્ડ બ્લોઈંગ વિથ ધ ફોરેસ્ટ. તોફાની પવન ફૂંકાવા લાગ્યો. It blew so hard that all the sparkling glass leaves of the bubble tree broke into small pieces. જો હવે તોફાની પવન ફૂંકાય છે એટલે બ્લુ એટલે ફૂંકાયો. સો હાર્ડ ધેટ એટલે કે સો હાર્ડ એટલે સૌ વધારે ફૂંકાયો. ઓલ ધ સ્પાર્કલિંગ ગ્લાસ એટલે કે બધા જ સોનેરી પાંદડા, લીવ્સ ઓફ ધ બબુલ ટ્રી એટલે બબુલ ટ્રીના, બ્રોક ઇન્ટુ સ્મોલ પીસ એટલે બ્રોક એટલે તૂટી પડવા, સ્મોલ પીસ એટલે કે નાના નાના ટુકડા થઈ ગયા. એટલે કે તોફાની પવન ફૂંકાયો કે બાવળના ઝાડના બધા જ કાચના પાંદડા, ચળકતા પાંદડા નાના ટુકડા થઈ ગયા, એમાં ફેરવાઈ ગયા કે થઈ ગયા. The bubble tree
ધ બબુલ ટ્રી વોઝ અગલી એન્ડ લીફલેસ વન્સ અગેઇન. જેમ પહેલી વખત બન્યું કે એના જે સોનેરી પાન છે એ લોકો લઈ ગયા અને બીજી વખત વનદેવીએ તેની ઈચ્છા પૂરી કરી કે તારા બધા જ પાન એ સ્પાર્કલિંગ ગ્લાસ એટલે કે કાચના બની જાય. અને આ વખતે શું થયું, તોફાની પવન ફૂંકાયો એટલે બધા એકબીજા સાથે અથડાયા એટલે બધા જ છે નાના નાના ટુકડામાં ફેરવાઈ ગયા. ધ બબુલ ટ્રી વોઝ અગલી, અને અગલી એટલે કદરૂપું. અગલી એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો? કદરૂપું. અને એનું સમાનાર્થી બીજો વિરુદ્ધાર્થી ઓપોઝિટ મિનિંગ શું થાય છે, જેને કહેવાય ઓપોઝિટ મિનિંગ શું થશે અગલીનું? બ્યુટીફુલ. ઓકે. બબુલ ટ્રી વોઝ અગલી એન્ડ લીફલેસ. લીફલેસ એટલે પાંદડા વગરનું થઈ જવું, પાન વગરનું થઈ જવું. વન્સ અગેન એટલે ફરી એક વખત. એટલે ફરી એક વખત બાવળનું ઝાડ કદરૂપું અને પાંદડા વગરનું થઈ ગયું. ઓકે ફ્રેન્ડ્સ, ખ્યાલ આવી ગયો? જોઈએ આગળ. હવે આપણે ફરીથી એ ફકરાની ફરી એક વખત જોઈ લઈએ. કાઇન્ડ વનદેવી ટચડ ધ ટ્રંક ઓફ ધ બબુલ ટ્રી વન્સ અગેન વિથ હર મેજિક સ્ટિક. એટલે વનદેવી ફરીથી પોતાની જાદુઈ છડી વડે એ બાવળના થડને સ્પર્શ કર્યો એટલે ફરીથી બધા જ જે પાન છે શેમાં ફેરવાઈ ગયા વિદ્યાર્થી મિત્રો? સ્પાર્કલિંગ ગ્લાસ લીવમાં. નેક્સ્ટ મોર્નિંગ ધ લીવ્સ ઓફ ધ બબુલ ટ્રી ચેન્જ ઇન ધ સ્પાર્કલિંગ ગ્લાસ. બીજા દિવસની સવારે બાવળના બધા જ જે પાંદડા છે એ ચળકતા કાચના પાન સમાન બની ગયા. Alas, પર અફસોસ, ઇટ્સ હેપીનેસ ડીડ નોટ લાસ્ટ ધીસ ટાઈમ ટુ. પણ આજે એનો કહેવાય ને કે આ જે ખુશી છે એની બહુ લાંબો ટાઈમ સુધી ટકી ન હતી. અ સ્ટ્રોમી વાઇન્ડ સ્ટાર્ટેડ બ્લોઈંગ થ્રો ધ ફોરેસ્ટ. એક કહેવાય ને કે સ્ટ્રોમી એટલે તોફાની પવન, જંગલમાં તોફાની પવન ફૂંકાવા લાગ્યો. ઇટ બ્લ્યુ સો હાર્ડ. તે એટલો જોરથી ફૂંકાયો કે બધા જ બાવળના જે બધા જ કાચના ચળકતા પાનના નાના નાના ટુકડા થઈ ગયા. ધ બબુલ ટ્રી વોઝ અગલી એન્ડ લીફલેસ વન્સ અગેન. અને ફરીથી બાવળનું ઝાડ ફરીથી એક વખત કદરૂપું અને પાંદડા વગરનું થઈ ગયું. વિદ્યાર્થી મિત્રો જોઈએ આગળનો પેરેગ્રાફ. ઓકે, તો આપણે વિદ્યાર્થી મિત્રો આટલા સુધી રાખીએ છીએ. ફરીથી નવા વિડીયો સાથે આપણે ફરીથી મળીશું. ઓકે ફ્રેન્ડ્સ, આટલા સુધી આપણે પેરેગ્રાફને કમ્પ્લીટ કરીએ છીએ. હવે ફરીથી પાછો નેક્સ્ટ પેરેગ્રાફ આપણે અહીંથી સ્ટાર્ટ કરીશું. ઓકે ફ્રેન્ડ્સ, ચલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.